ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર પ્રકરણ નંબર 4ની આપણે ચર્ચા કરતા હતા, જેની અંદર વ્યવસ્થા તંત્રનો અર્થ આપણે જોયો હતો. હવે એની લાક્ષણિકતાઓ જે છે એ પણ આપણે થોડી ઘણી જોઈ હતી. ચોથી એની લાક્ષણિકતા છે માનવ પરિબળને મહત્વ. વ્યવસ્થા તંત્રમાં માનવી જે છે એ કેન્દ્ર સ્થાને છે. કોઈ પણ આદર્શ વ્યવસ્થા તંત્રની સફળતાનો આધાર તેમાં કાર્ય કરતા માનવીઓ ઉપર રહેલો છે. તેથી અસરકારક વ્યવસ્થા તંત્રની સ્થાપના માટે અસરકારક માનવ સંબંધો સ્થાપિત કરવા જરૂરી છે. હવે વ્યવસ્થા તંત્ર જે છે એ કોનું ગોઠવવાનું હોય? માણસનું. તો માનવી જે છે એ કેન્દ્ર સ્થાને છે. એટલે કોઈ પણ આદર્શ સારામાં સારું કહી શકાય એવું જો વ્યવસ્થા તંત્ર તમારે તૈયાર કરવું હોય અથવા તો તમારે એને સફળતાપૂર્વક પાર પાડવું હોય તો એમાં કામ કરતા માનવી જે છે એ સારામાં સારા હોવા જોઈએ. તો અસરકારક વ્યવસ્થા તંત્રની સ્થાપના માટે અસરકારક માનવ સંબંધો સ્થાપિત કરવા પડે. તમામ કર્મચારીઓ જે છે આપણા એની સાથે આપણી વર્તણૂક જે છે એ યોગ્ય પ્રકારની હોવી જોઈએ. કારણ કે આપણે ત્યાં કામ કરતા આપણા કર્મચારીઓ જે છે એ આપણું શું છે? મિલકત છે, જીવંત મિલકત છે. તો એને પણ અન્ય મિલકતોની જેમ એનું જતન કરવું જોઈએ. ટૂંકમાં કહીએ તો એની સાથે સારા સંબંધો, માનવ સંબંધો જે છે એ સ્થાપિત કરવા જોઈએ. પરિવર્તનશીલતા. એક વખત વ્યવસ્થા તંત્રની રચના થયા પછી તેમાં ફેરફારને અવકાશ શક્ય છે. પરિવર્તનશીલ એટલે કે વ્યવસ્થા તંત્ર જે છે એ જડ નથી, પરિવર્તનશીલ છે. એક વખત વ્યવસ્થા તંત્ર સેટ થઈ જાય, ફિક્સ થઈ જાય પછી જરૂર પ્રમાણે એમાં ફેરફારને અવકાશ છે. એમાં તમે ફેરફાર કરી શકો. બદલાતા જતા સંજોગો અને પરિસ્થિતિ અનુસાર વ્યવસ્થા તંત્રમાં સાનુકૂળ ફેરફારો કરી શકાય. બદલાતી જતી પરિસ્થિતિ અને બદલાતા જતા સંજોગો મુજબ તમે વ્યવસ્થા તંત્રની અંદર ફેરફાર કરી શકો છો. નવી ટેકનોલોજી અમલમાં આવે, નવી શોધખોળ થાય કે ધંધાકીય પર્યાવરણમાં ફેરફાર થાય ત્યારે વ્યવસ્થા તંત્રમાં જરૂરી ફેરફારો કરી શકાય છે. બજારમાં નવી ટેકનોલોજી આવે, ગ્રાહકોની પસંદગી અને અભિરુચિ બદલે, ત્યાર પછી સરકાર વેપારને લગતી, આપણા વેપારને લગતી નીતિ બદલે, આપણા હરીફ જે છે બરાબર એની વ્યૂહરચના, કોઈ પણ પ્રકારની વ્યૂહરચનાની અંદર ફેરફાર થાય તો આવા સંજોગોની અંદર આપણે આપણા વ્યવસ્થા તંત્રની અંદર ફેરફાર કરવા પડે. માટે વ્યવસ્થા તંત્ર જે છે એ પરિવર્તનશીલ છે. આંતર સંબંધોની સ્થાપના. વ્યવસ્થા તંત્ર કાર્ય, હોદ્દાઓ કે વિભાગો વચ્ચે આંતર સંબંધોની સ્થાપના કરે છે. અનેક કર્મચારીઓ આપણે ત્યાં કામ કરતા હોય, અલગ અલગ બધા વિભાગો હોય, તો આ બધા વિભાગો વચ્ચે આંતર સંબંધોની સ્થાપના થવી જોઈએ. એકબીજા સાથે હળી મળીને રહે, એકબીજાને મદદ કરે, જૂથ ભાવનાથી કામ કરે એવા પ્રકારના સંબંધો જે છે એ પ્રસ્થાપિત કરવા જોઈએ. તે એક કાર્યના બીજા કાર્ય સાથેના તેમજ એક વિભાગના બીજા વિભાગ સાથેના સંબંધોની સ્પષ્ટતા કરે છે. વ્યવસ્થા તંત્ર જે છે એક કાર્યના બીજા કાર્ય સાથેના, એક વિભાગના બીજા વિભાગ સાથેના જે કાંઈ પણ સંબંધો જે છે એની સ્પષ્ટતા તેના દ્વારા થાય છે. દેખરેખ અને અંકુશ. દેખરેખ, અંકુશ અને સંકલન એ વ્યવસ્થા તંત્ર માટે મૂળભૂત જરૂરિયાતો છે. બરાબર. કર્મચારીઓને સોંપવામાં આવેલ કાર્ય તે તેની સત્તા અને ફરજોને અનુલક્ષીને કરે છે કે કેમ તે અંગે દેખરેખ અને અંકુશની જોગવાઈ વ્યવસ્થા તંત્રમાં હોય છે. બરાબર. દેખરેખ રાખવી અને અંકુશ એ વ્યવસ્થા તંત્ર જે છે એમાં મૂળભૂત જરૂરિયાતો છે. કર્મચારીઓને સોંપવામાં આવેલું કાર્ય, કર્મચારીઓને સોંપવામાં આવેલી સત્તા અને ફરજ જે છે એને અનુલક્ષીને આપણા નિયમો મુજબ એ કરે છે કે કેમ તે અંગે દેખરેખ અને અંકુશ જે છે એની જોગવાઈની સ્પષ્ટતા પણ વ્યવસ્થા તંત્રની અંદર હશે. કોણ કોના હાથ નીચે કામ કરશે, કોણ કોની દેખરેખ રાખશે એ વ્યવસ્થા તંત્રની અંદર સ્પષ્ટ જણાઈ આવે છે. સામૂહિક પ્રવૃત્તિ. વ્યવસ્થા તંત્રમાં અનેક વ્યક્તિઓ ધ્યેય સિદ્ધિ માટે પ્રયત્નશીલ હોય છે. દરેક વ્યક્તિ જે છે એને પોતાના ધ્યેયો હોય,
આ બધા ધ્યેયો જે છે એના થકી આપણે આપણા એકમના ધ્યેયો જે છે એ સિદ્ધ કરી શકીએ છીએ. વ્યક્તિઓના આ પ્રયત્નોને વ્યવસ્થાતંત્ર યોગ્ય માળખું પૂરું પાડે છે કે જેના દ્વારા સામૂહિક સહકારથી ધ્યેય સિદ્ધિની દિશામાં જઈ શકાય. વ્યવસ્થાતંત્ર જે છે એમાં અનેક વ્યક્તિઓ જે છે બરાબર એની ધ્યેય સિદ્ધિ જે કંઈ પણ ધ્યેય હોય એ ધ્યેય સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્નશીલ હોય છે. વ્યક્તિઓના જે આ અંગત ધ્યેયો છે બરાબર એને વ્યવસ્થાતંત્ર જે છે એ યોગ્ય માળખું પૂરું પાડે છે, યોગ્ય વ્યવસ્થા પૂરી પાડે છે અને સામૂહિક સહકારથી સામૂહિક પ્રયત્નોથી આપણે આપણા ધંધાની આપણા એકમની ધ્યેય સિદ્ધિ છે એની દિશામાં જઈ શકીએ છીએ. નિયંત્રિત વહીવટી માળખું. વ્યવસ્થાતંત્ર એ ચોક્કસ પ્રકારનું નિયંત્રિત વહીવટી માળખું છે. ધંધાકીય એકમમાં સંબંધો પ્રસ્થાપિત કરવા માટે નિયમો અને નિયંત્રણોની આવશ્યકતા રહે છે. બરાબર, વ્યવસ્થાતંત્ર જે છે એ એક પ્રકારનું ચોક્કસ નિયંત્રિત વહીવટીય માળખું છે. તમારે ધંધાકીય એકમમાં સંબંધો પ્રસ્થાપિત કરવા હોય તો એના માટે નિયમો અને નિયંત્રણોની આવશ્યકતા હોય. નિયમોય રાખવા પડે, નિયંત્રણોય પણ રાખવા પડે. નહીં તો શું થશે, કર્મચારી પોતપોતાની રીતે કામ કરશે, પોતાના નિર્ણયોથી કામ કરશે, આમ નહીં ચાલે. બરાબર, તો એની રચના જે છે, નિયમો અને નિયંત્રણોની રચના જે છે એ વ્યવસ્થાતંત્ર દ્વારા નક્કી થાય છે. બરાબર, એ આખું દોરેલું જ હોય કે કોણે કોના નિયમોનું પાલન કરવું, કોણે કોના હુકમોનું પાલન કરવું. પછી વ્યવસ્થાતંત્રની પ્રક્રિયાના તબક્કા. વ્યવસ્થાતંત્ર જે છે એ એની આખી એક પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયા જે છે એના તબક્કા તમને અહીંયા આપેલા છે, જેમાં પહેલું છે હેતુઓની સ્પષ્ટતા. વ્યવસ્થાતંત્રની રચના કરતા પહેલા એકમના હેતુઓ અંગે સ્પષ્ટતા હોવી જરૂરી છે. તમે તમારા ધંધાની અંદર એકમની અંદર વ્યવસ્થાતંત્રની રચના કરો તો એમાં તમારે તમારા હેતુઓ સ્પષ્ટ કરવા પડે. તમારા હેતુઓ જે છે એ સ્પષ્ટ હોવા જરૂરી છે. એકમે સિદ્ધ કરવાના મુખ્ય અને ગૌણ હેતુઓને આધારે વ્યવસ્થાતંત્રનું સમગ્ર માળખું ઘડવામાં આવે છે. આપણા મુખ્ય હેતુઓ અને આપણા ગૌણ હેતુઓ જે છે એને ધ્યાનમાં રાખી આપણે આપણા વ્યવસ્થાતંત્રનું માળખું જે છે એ ઘડવાનું હોય છે, એ નક્કી કરવાનું હોય છે. એકમના હેતુઓને સુસંગત કયા પ્રકારના વ્યવસ્થાતંત્ર ગોઠવી શકાય તે માટે હેતુઓની સ્પષ્ટતા એ વ્યવસ્થાતંત્રની રચનાની દિશામાં પ્રથમ પગથિયું છે. આપણા હેતુઓને સુસંગત કેવા પ્રકારના વ્યવસ્થાતંત્રની રચના કરી શકાય, કેવા પ્રકારનું વ્યવસ્થાતંત્ર ગોઠવી શકાય તે માટે હેતુઓની સ્પષ્ટતા જે છે એ વ્યવસ્થાતંત્રની જે રચના છે એની દિશામાં એને પ્રથમ પગથિયું ગણી શકાય. પછી બીજું છે કાર્યોની યાદી. પહેલાં તો હેતુ, આપણો હેતુ શું છે એ નક્કી કર્યું. ત્યાર પછી એ હેતુને અનુરૂપ કયા કયા કાર્યો ધંધામાં કરવા પડશે એની યાદી. એકમના હેતુઓ અંગેની સ્પષ્ટતા નક્કી કર્યા બાદ નક્કી કરેલા હેતુઓ જે છે એ સિદ્ધ કરવા માટે વ્યવસ્થાતંત્રીય માળખા દ્વારા કયા કયા કાર્યો કરવા પડશે તેની યાદી તૈયાર કરવામાં આવે છે. આપણે હેતુઓની સ્પષ્ટતા કરી લીધી કે ભાઈ આપણો હેતુ છે એ ધંધાની અંદર નફો કમાવાનો છે. હવે એ હેતુને અનુરૂપ તમારે કયા કયા કાર્યો કરવા પડશે એની એક યાદી તૈયાર કરવામાં આવે છે. આ યાદી તૈયાર કરતી વખતે કોઈ મહત્વનું કાર્ય રહી ન જાય અને કોઈ કાર્ય બેવડાય નહીં એની તકેદારી અથવા તો ખાસ કાળજી લેવામાં આવે છે. તમે જ્યારે કરવાના થતા કાર્યોની યાદી તૈયાર કરતા હોય હેતુને અનુરૂપ, એવા સમયે કોઈ પણ કાર્ય રહી ન જાય, અગત્યનું કોઈ કાર્ય બાકી ન રહી જાય અને કોઈ કાર્ય છે બેવડાય નહીં, બીજી વખત લખાઈ ન જાય, બીજી વખત થઈ ન જાય એની પણ તમારે ખાસ કાળજી રાખવી જોઈએ. તેથી જ કાર્યોની યાદી તૈયાર કર્યા બાદ તેના પર પૂરતી વિચારણાને અંતે જ આખરી વિભાજન થવું જોઈએ. બરાબર, એટલા માટે તમારે શું કરવું પડે, પહેલાં તો કાર્યોની યાદી તૈયાર કરવાની અને એ કાર્યોની યાદી તૈયાર થઈ જાય ત્યાર પછી પૂરતી વિચારણા, બરાબર, પૂરી વિચારણા કર્યા પછી જ એનું આખરી વિભાજન થવું જોઈએ અથવા તો એને આખરી ઓપ આપવો જોઈએ. કાર્યોનું વિભાગીકરણ, બરાબર, કાર્યોની યાદી થઈ જાય પછી એને અલગ અલગ વિભાગમાં મૂકવામાં આવે.
દાખલા તરીકે આપણા ધંધાકીય એકમની અંદર ખરીદ વિભાગ હોય, વેચાણ વિભાગ હોય, ઉત્પાદન વિભાગ હોય, માનવ સંસાધન એટલે કે કર્મચારી સંચાલન વિભાગ હોય, ત્યાર પછી બજારીય સંચાલન વિભાગ હોય. તો આ જે કાર્યોની યાદી તૈયાર કરીને એ બધા વિભાગો વચ્ચે વહેંચવાની જે પ્રક્રિયા છે એને વિભાગીકરણ કહેવામાં આવે. દાખલા તરીકે હિસાબોને લગતી કોઈ માહિતી છે, હિસાબો કરવાને લગતી કોઈ કાર્યોની યાદી છે, તો એ હિસાબી વિભાગમાં જાય, એકાઉન્ટ વિભાગમાં જાય, બરાબર, નાણાં વિભાગમાં જાય. ઉત્પાદનને લગતી કોઈ માહિતી હોય તો એ ઉત્પાદન વિભાગ હોય, એને એ કાર્યોની ફાળવણી કરવી પડે. તો આવી રીતે કાર્યો જે છે એનું વિભાગીકરણ જોઈએ. અહીંયા કાર્યોની યાદી તૈયાર થઈ ગયા બાદ યાદીમાં દર્શાવેલા કાર્યોમાંથી એકબીજા સાથે સંકળાયેલા તેમજ એક સમાન કાર્યોને એક જૂથમાં મૂકી કાર્યો કરવામાં આવે છે. કાર્યોની યાદી તૈયાર થઈ જાય પછી એના જૂથ પાડી નાખવામાં આવે કે કયું કાર્ય કયા જૂથમાં આવે. ઉત્પાદનને લગતા કાર્યો છે તો એનું બધું એક આખું ગ્રુપ બનાવવાનું, એક આખું એનું જૂથ બનાવવામાં આવે છે. પછી કાર્યોને વેચાણ વિભાગ, ખરીદ વિભાગ, હિસાબી વિભાગ વગેરે વિભાગોમાં વિભાજિત કરી શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ અપનાવી શકાય. બરાબર, એટલે અલગ અલગ વિભાગો વચ્ચે કાર્યોની વહેંચણી થઈ જાય એટલે એ પ્રમાણે તમારે કર્મચારીઓ જે છે એને એની સોંપણી કરવાની હોય, શ્રમ વિભાજન કરવાનું હોય કે આ કર્મચારી આ વિભાગમાં કાર્ય કરશે અને એને આવા આવા પ્રકારની કામગીરી જે છે એ કરવી પડશે. એટલે તમે શ્રમ વિભાજન દ્વારા વિશિષ્ટીકરણ અપનાવી શકો. વિશિષ્ટીકરણ એટલે એકનું એક કામ એકના એક કર્મચારી દ્વારા વધારેમાં વધારે કરવામાં આવે તો એની અંદર એની નિપુણતા આવી જાય છે. બરાબર, પ્રેક્ટિસ કરી અને એ વ્યક્તિ એમાં નિપુણ બની જાય છે, એનામાં વિશિષ્ટીકરણ આવી જાય છે. પછી એના જેવું એ જ કામ અન્ય કોઈ વ્યક્તિ જે છે એ વધારે સારી રીતે કરી શકે નહીં. બરાબર, વિભાગીકરણ માટે એકમના સ્વરૂપ અનુસાર, ભૌગોલિક વિસ્તાર અનુસાર, કાર્યાનુસાર વગેરે પ્રમાણે પણ વિભાજન થઈ શકે. વિભાગીકરણ જે છે એક જ કારખાનામાં નહીં, એક જ જગ્યાએ નહીં, તમે આપણા એકમનું જેવું સ્વરૂપ હોય, નાનું સ્વરૂપ હોય તેવી રીતે વિભાજન કરવાનું હોય, મોટું એકમ હોય તો એ રીતે વિભાજન કરવાનું હોય. ભૌગોલિક વિસ્તાર અનુસાર અલગ અલગ જગ્યાએ આપણી શાખાઓ આવેલી હોય તો એ શાખાઓ અનુસાર પણ આપણે શ્રમ વિભાજન કરી શકીએ. એક જગ્યાએ ઉત્પાદન થતું હોય, બીજી જગ્યાએ વેચાણ થતું હોય, તો એક જગ્યાએથી કાચો માલ સામાન્ય મોકલવામાં આવતો હોય તો આવી રીતે તમે ભૌગોલિક વિસ્તાર અનુસાર વિભાજન કરી શકો. પછી કાર્ય અનુસાર, કામ પ્રમાણે, ઓછું કામ, વધારે કામ, વિશિષ્ટ કામ, એ પ્રમાણે કાર્ય અનુસાર પણ તમે એને વિભાજન કરી શકો. દાખલા તરીકે સમગ્ર દેશમાં વસ્તુનું વેચાણ કરતા એકમનું વિભાજન, આખા દેશની અંદર કોઈ એક ચીજ વસ્તુનું વેચાણ થતું હોય તો એનું વિભાજન તમે વિસ્તાર પ્રમાણે કઈ રીતે કરી શકો? તો કે ભાઈ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એવા ઝોનની અંદર તમે વેચી શકો છો. તેવી જ રીતે કાર્યાનુસાર વેચાણ વિભાગમાં વિજ્ઞાપન કરવું, પેકિંગ કાર્ય, વિતરણ કાર્ય વગેરે બાબતોને આધારે વિભાગીકરણ કરી શકાય. કાર્યાનુસાર, બરાબર, તમારે વિભાગીકરણ કરવું હોય તો વેચાણ વિભાગ છે, સેલ્સ ડિપાર્ટમેન્ટ છે, એમાં વિજ્ઞાપન કરવું, જાહેરાત કરવી, બરાબર, એડવર્ટાઇઝમેન્ટને લગતી કોઈ કામગીરી હોય, પેકિંગ, વસ્તુનું પેકિંગને લગતી કામગીરી હોય, વિતરણ કાર્ય હોય, ડિલિવરી આપવાની હોય માલ સામાનની, તો આ બધા અલગ અલગ કાર્યો છે એ અલગ અલગ વ્યક્તિને તમે સોંપી શકો. વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરવી. કાર્યનું યોગ્ય રીતે વિભાગીકરણ થયા બાદ વિભાગના કાર્યોની જવાબદારી સંભાળી શકે તેવા વિભાગીય હોદ્દાઓ અને તે માટેની યોગ્ય લાયકાતો નક્કી કરવામાં આવે છે. પછી શું કરવામાં આવે? કાર્યનું વિભાગીકરણ થઈ જાય, અલગ અલગ વિભાગને કાર્યની સોંપણી તમે કરી દીધી, ત્યારબાદ એ વિભાગના કાર્યોની તમારે જવાબદારી સોંપવાની હોય. કોઈ એનો એક અધિકારી જે છે એને નિમણૂક આપવાની હોય તો એની લાયકાત નક્કી કરવી પડશે. બરાબર, તો વિભાગીય હોદ્દાઓ અને તે માટેની યોગ્ય લાયકાત નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે હિસાબ વિભાગનો વડો જે છે, દાખલા તરીકે CA હોવો જોઈએ. ઉત્પાદન વિભાગનો વડો જે છે એણે એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ. વેચાણ અને વિતરણને લગતી પ્રવૃત્તિની અંદર જે સંકળાયેલો હોય, બરાબર, તો એણે માર્કેટિંગનો કોર્સ કરેલો હોવો જોઈએ. તો આવી રીતે લાયકાતો નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે વેચાણ વિભાગ માટે વેચાણ અધિકારી, વિભાગીય વડાના હાથ નીચે અન્ય હોદ્દાઓ કે સ્થાન ઊભા કરવાનું કાર્ય પણ આ તબક્કે કરવામાં આવે છે. વેચાણ વિભાગ હોય તેના માટે વેચાણ અધિકારી હોય. તો વેચાણ અધિકારી જે છે
બરાબર, એના હાથ નીચે કોણ કોણ કાર્ય કરશે, કેવા હોદ્દાઓ જે છે એ નક્કી કરવાના છે, પેટા હોદ્દાઓ કેવા નક્કી કરવાના છે, એ આ તબક્કે નક્કી કરવામાં આવે છે. ત્યાર પછી સત્તા અને ફરજોની સોંપણી. લાયકાતો નક્કી કરી નાખી, હોદ્દાઓ નક્કી કરી નાખ્યા, ત્યાર પછી એને સત્તા આપવી પડશે કામ કરવા માટે. સત્તા જો આપો તો જ એની જવાબદારી બને કામ કરવા માટેની, બરાબર. તો સત્તા અને ફરજોની સોંપણી. વિભાગીય હોદ્દાઓ, પેટા વિભાગીય હોદ્દાઓ અને લાયકાતો નક્કી કર્યા બાદ દરેક વિભાગીય અધિકારી તેમની ફરજોને સફળતાપૂર્વક પાર પાડી શકે તે માટે જરૂરી સત્તાની સોંપણી કરવી જોઈએ, બરાબર. વિભાગીય હોદ્દાઓ છે, પેટા વિભાગો છે, બરાબર, એની લાયકાતો એક વખત નક્કી થઈ જાય પછી દરેક વિભાગીય અધિકારી જે છે એ એમની ફરજોને સફળતાપૂર્વક પાર પાડી શકે, સારામાં સારી રીતે એ પાર પાડી શકે એ માટે જરૂરી સત્તાની સોંપણી આપણે એને કરવી પડે, બરાબર, એને સત્તા આપવી પડે. આ ઉપરાંત દરેકે દરેક હોદ્દાની સ્પષ્ટતા હોવી જોઈએ. સ્પષ્ટતા, આ મેનેજર છે, આ સુપરવાઇઝર છે, આ સ્વીપર છે, આ પ્યુન છે, આવી સ્પષ્ટતા એને કરી દેવી જોઈએ, જેથી કયો હોદ્દો ધરાવતી વ્યક્તિ કોને જવાબદાર રહેશે તેની સ્પષ્ટતા થાય છે. સત્તા અને ફરજોનું પ્રમાણ યોગ્ય રીતે જળવાય તે પણ આ તબક્કે ખૂબ જ જરૂરી છે, બરાબર. તમે હોદ્દાની સ્પષ્ટતા કરો એટલે કોણ કોના હાથ નીચે કામ કરશે, કોણ કોને જવાબદાર છે એની સ્પષ્ટતા થઈ જાય છે. કર્મચારીઓને પોતાના હોદ્દાને લગતી સત્તા અને જવાબદારીનું ભાન થાય છે. સત્તા અને ફરજોનું પ્રમાણ યોગ્ય રીતે જળવાય, જેટલી સત્તા આપો એટલી સામે એને જવાબદારી પણ હોવી જોઈએ, અથવા તો જેને જેટલી જવાબદારી આપો એટલી સામે સત્તા પણ આપવી જોઈએ. એ જળવાય, બરાબર, આ બે વચ્ચે સંતુલન જળવાય એ પણ આ તબક્કે તમારે જોવું ખૂબ જ જરૂરી છે. આંતર સંબંધોની સ્થાપના. વિવિધ વિભાગીય હોદ્દાઓ ધરાવતી વ્યક્તિઓને તેમની સત્તા અને ફરજોની સોંપણી કર્યા બાદ તેમની વચ્ચે આંતર સંબંધોની સ્થાપના સ્પષ્ટ રીતે થાય તે જરૂરી છે. અલગ અલગ વિભાગીય હોદ્દાઓ ધરાવતી જે વ્યક્તિઓ છે એની વચ્ચે સત્તા અને ફરજો જે છે એની સોંપણી થાય, ત્યારબાદ એમાં આંતર સંબંધોની સ્થાપના જે છે એ સ્પષ્ટ રીતે થવી જોઈએ, એ પણ એક જરૂરી બાબત છે. વિભાગીકરણ દ્વારા વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે, બરાબર. વિભાગીકરણ દ્વારા વ્યવસ્થા તંત્રની રચના થાય ને એમાં સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે. સત્તાનું વિકેન્દ્રીકરણ એટલે સત્તાની સોંપણી અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ વિભાગોમાં એની કામગીરી અનુસાર સત્તાની સોંપણી કરવામાં આવે છે અને સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે એટલે બધાને સત્તા વહેંચી દેવામાં આવે એના કામના પ્રમાણમાં. પરંતુ આ વિકેન્દ્રિત પ્રવૃત્તિઓ અને કાર્યોને સંકલનના હેતુસર આંતર સંબંધોની સ્પષ્ટતા દ્વારા કેન્દ્રિત બનાવી શકાય. આ જે વિકેન્દ્રિત પ્રવૃત્તિઓ હોય, અલગ અલગ જે બધી પ્રવૃત્તિઓ હોય એને સંકલન કરી, એના કાર્યોને સંકલિત કરી અને આંતર સંબંધોની સ્પષ્ટતા દ્વારા એને કેન્દ્રિત બનાવી શકાય કે ભાઈ તારું કામ પૂરું થઈ જાય એટલે તારે આને જ જણાવવાનું, એ કામની સોંપણી તારે આને જ કરવાની. એક જે વિભાગીય વડો હોય બધાના કામોને સંકલિત કરે, ભેગું કરે, બરાબર, અને એ રીતે આપણો જે હેતુ છે એ પાર પાડી શકાય. પછી વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો. અલગ અલગ પ્રકારના વ્યવસ્થા તંત્ર હોય, આગળ આપણે એની ચર્ચા કરશું, બરાબર. એનો નકશો તૈયાર કરવામાં આવે, દોરીને મૂકવામાં આવે, જેથી કરી અને દરેકે દરેક કર્મચારી જે છે એને ખ્યાલ આવે કે વ્યવસ્થા તંત્રની અંદર, એકમની અંદર પોતાનું સ્થાન કઈ જગ્યાએ છે. વ્યવસ્થા તંત્રમાં સામેલ દરેક અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના સ્થાન વિશે સ્પષ્ટ ખ્યાલ મેળવી શકે તે માટે આકૃતિ સ્વરૂપે વ્યવસ્થા તંત્રનો ચાર્ટ કે નકશો તૈયાર કરવો જોઈએ અને એકમમાં કામ કરતા દરેક કર્મચારી તે જોઈ શકે તે રીતે વ્યવસ્થા તંત્રના નકશાને નોટિસ બોર્ડ પર મૂકવો જોઈએ. વ્યવસ્થા તંત્રમાં સામેલ હોય એવી દરેક વ્યક્તિ કે દરેક અધિકારીઓ, દરેક કર્મચારીઓ જે છે
એને પોતાના સ્થાન વિશેનો સ્પષ્ટ ખ્યાલ આવે કે પોતાનું સ્થાન એકમની અંદર ક્યાં છે, એટલા માટે તમારે તમારા વ્યવસ્થા તંત્રની આકૃતિ, નકશો કે ચાર્ટ જે છે એને તમારા નોટિસ બોર્ડ ઉપર મૂકવો જોઈએ, જેથી કરી આવતા જતા કર્મચારીઓ જે છે એ આ જોઈ શકે અને પોતાને પોતાના સ્થાનની બરોબર યોગ્ય સ્પષ્ટતા થાય કે ભાઈ મારું સ્થાન ક્યાં છે, હું કોને જવાબદાર છું તે. હવે વ્યવસ્થા તંત્રનું માળખું કેવા પ્રકારનું હોય એ તમને અહીંયા આપવામાં આવેલું છે, બરોબર. આ આકૃતિ સહિત હવે પછીના લેક્ચરની અંદર આપણે આની સમજૂતી મેળવશું. થોડુંક લાંબુ છે એટલા માટે હવે પછીના લેક્ચરની અંદર પૂરું કરશું, આની અંદર પૂરું થઈ શકે તેમ નથી, એટલા માટે આભાર.